એક સમર્થ ગુરુ અંતિમ ઘડીમાં પોતાની ગાદી કોને સોંપવી એ માટેની વિચારણામાં હતા. એમને પરીક્ષા કરવી હતી. એમણે પોતાના 4 શિષ્યો હતા એમને બોલાવ્યા અને બોલાવીને પૂછ્યું કે આ ગાદી મારે કોને સોંપવી. ચારે 4 શિષ્યોએ હાથ જોડીને કહ્યું કે ગુરુદેવ, આ બાબતમાં અમારે કોઈ જ વિચાર કરવાનો, અમે આપને સમર્પિત છીએ, આપનો અધિકાર. ગુરુએ કહ્યું કે છતાં પણ મારો અધિકાર હું થોડાક સમય માટે તમારી સલાહ સૂચન દ્વારા તમને સોંપું છું. બહુ મોટો આશ્રમ, અબજોની સંપત્તિ, વિશાળ ભક્ત વૈભવ અને ભગવત તુલ્ય સન્માન. શરૂઆતમાં તો મૌન પથરાયું અને ચારે 4ના મનમાં ગડમથલ ચાલુ છે. બધા એકબીજાની સામે જોઈ રહ્યા છે. અને આ મોકો પાછો બીજી વાર આવે કે કેમ એ પ્રશ્ન. બીજાનું નામ આપી શકાય એવી આંતરિક સ્થિતિ નથી. બીજાનું નામ જો આપી દીધું અને ગુરુના મગજમાં બેસી ગયું, એટલે ધીરે ધીરે એક જણાએ કહ્યું કે ગુરુદેવ, હું આ જીવન આપને સમર્પિત રહ્યો છું. આપને જે યોગ્ય લાગે તે કરો. ગુરુ મૌન રહ્યા. મુખ ઉપર સ્મિત હતું. બીજા શિષ્યે પણ નજીક આવીને કહ્યું કે ગુરુદેવ, આપના સર્વ શિષ્યોમાં કમ્યુનિકેશન થી લઈને અભ્યાસ થી લઈને દરેક વાતમાં આપની કૃપાથી હું સમર્થ છું. હવે આપને જે યોગ્ય લાગે તે આપ કરો. ત્રીજાએ એવું વિચાર્યું કે ગુરુને એવો જવાબ જોઈતો હશે કે જેમાં હું અત્યંત વિનમ્ર દેખાઉં. એટલે ત્રીજાએ કહ્યું કે ગુરુદેવ, મારી તો કોઈ જ લાયકાત નથી. હું તો અવગુણનો ઓરડો છું. હું તો સાવ પામર, નાલાયક છું. જ્યારે તમે તમારામાં ન હોય અને છતાં પણ ઓવર એક્ટિંગ કરો ને, તો એ પછી ગરબડની સૂચના છે. ચોથાએ વિચાર્યું કે કાંઈક ઊંધું બફાઈ ગયું તો ગરબડ થશે. એના કરતા મૌનમ સર્વાર્થ
એટલે ગુરુના ચરણોમાં ગયો, એને માથું ઝુકાવ્યું, બસ આપ ખૂબ મહાન છો, અને તરત ત્યાંથી નીકળી ગયો. ગુરુ તો પહોંચેલા. ગુરુને તો પરીક્ષા જ કરવી હતી. ગુરુએ ચારે ચારને રિજેક્ટ કરી દીધું. કારણ કે એકનો હું સમર્પિત હતો. સમર્પિતતાને લઈને હુંને ડેવલપ કરેલો, એકે સમર્થતાને લઈને કરેલો, એકે પોતાની લાયકાત બતાડવા માટે અવગુણીનું પાત્ર ભજવ્યું હતું, અને એક શાણી સીતા થઈને ચૂપ થયો. ગુરુએ આશ્રમના વર્ષોથી ઝાડુ કાઢતા એક સેવકને પોતાની ગાદીએ, કારણ કે ગુરુને ખ્યાલ આવી ગયો કે આના ભીતરમાં આટલા વર્ષોથી સેવા કરતા કરતા, મારી વાતો સાંભળતા સાંભળતા ભીતરમાં હુંનો વિલય થઈ ગયો છે, અને છું પ્રગટ થઈ ગયો છે. અભિવ્યક્તિની કોઈ વાત હવે રહી નથી, પ્રસ્તુતિની કોઈ વાત રહી નથી, પુરવાર થવાની કોઈ વાત રહી નથી, પ્રદર્શિત થવાની કોઈ વાત રહી નથી, પ્રમાણિત થવાની કોઈ વાત રહી નથી, પ્રિય થવા માટેનો કોઈ ઢકારો રહ્યો નથી. અંદરથી નિર્મળ થઈ ગયો છે. ગાદી એને સોંપવામાં. અહંકાર નથી, એનો પણ અહંકાર હોય છે. વિનમ્રતાની પણ એક મગરૂરી હોય છે. સરળતાનું પણ એક ગૌરવ હોય છે. આ હું એટલો બધો સૂક્ષ્મ છે કે પોતાની જગ્યા તમે કાંઈ પણ કરો, એને જગ્યા બનાવતા આવડે. તો જ્યારે આ બનવાની વાત, આ બનવાની ધારા અંદરથી ખૂંચે છે, અને પોતાના હોવા માટે હવે કોઈ પણ પદાર્થ કે કોઈ પણ પર્યાય એ મારા માટે મારા અસ્તિત્વ રૂપે રિપ્લેસ થઈ શકે, એ વાતનો અસ્વીકાર અંદરથી જેમ જેમ પ્રગટતો જાય, પોતાનું કોઈ પણ પદાર્થની સાથે હોવાપણું એ કોઈ પણ રીતે પોતે મિક્સ ન કરી શકે, એટલી ખુમારી ભીતરમાં આવતી જાય. એને એવું લાગે કે કોઈ પણ પદાર્થ કે પર્યાયનો હોવા રૂપે સ્વીકાર કરવો એ પોતાની સાથેનું મેન્યુપ્યુલેશન છે. અંદરથી રિજેક્શન આવે, અને જ્ઞાનીઓ કહે છે કે આ રિજેક્શન એ જ વૈરાગ્ય છે. તિરસ્કાર એ વૈરાગ્ય નથી, રિજેક્શન વૈરાગ્ય છે. હોવાની ધારા હજી પકડાઈ નથી, પણ હોવાની ધારા તરફનો ઢળાવ છે. અને ઢળાવ એવો છે કે અત્યારે તમે જેને જેને હું તરીકે લઈને બેઠા છો, એ દરેક વાત, દરેક પર્યાય, દરેક આકાર, દરેક ફ્રેમ, એ દરેક ઢાંચો અનકમ્ફર્ટ લાગવા લાગે કે આ હું કેવી રીતે હોઈ શકું, આ હું કેવી રીતે બની શકું. કોઈએ મારી પ્રશંસા કરી કે તમે બહુ સારા, અને મેં માની પણ લીધું કે હું સારો.
આ તો મારી જાત સાથે છેતરપિંડી છે. કોઈ કાંઈ પણ કરી દે, કાંઈ પણ કહી દે, કોઈ ઘટના ઘટી જાય, કોઈ પ્રાપ્તિ થઈ જાય, કોઈ ઉપલબ્ધિ થઈ જાય અને હું મારી જાતને એ મેન્યુપ્યુલેટ કરી દઉં, હું માની લઉં ક્યાં હું. આ બાબત માટે અંદરથી રિવોલ્યુશન આવે કે આવા લટુડા પટુડા આવી લેબલને મોહતાજ થવાની શ્વાન વૃત્તિ એ મારા અસ્તિત્વનું અપમાન. કોઈ પણ કાંઈ પણ કોઈ પણ રીતે તમે આમ બની જાઓ, ઢળી જાઓ, કોઈ ઢાંચામાં પુરાઈ જાઓ અને થઈ જાઓ, શું એ તમારી ફિતરત છે? એ તમારી મર્યાદા છે? જેને અનકમ્ફર્ટ ફીલ થવા લાગે, દરેક ઢાંચો અંદરથી અનકમ્ફર્ટ ફીલ થવા લાગે અને અંદરથી એનું રિજેક્શન ઉઠે, જ્ઞાનીઓ એને વૈરાગ્ય. તમારું રિજેક્શન જેટલું પાવરફુલ હશે, તમારા રિએક્શન એટલા ઓછા થતા જશે. આપણો વૈરાગ્ય માત્ર ને માત્ર વિષયો સુધી સીમિત રહ્યો છે અને વિષયો પ્રત્યેનો વૈરાગ્ય પણ આપણે ગાળો ભાંડીને ઉભો કર્યો છે. આપણે દ્વેષ કરીને ઉભો કર્યો છે. શરૂઆતની કક્ષામાં એ દ્વેષ જરૂરી છે, પરંતુ એનાથી આગળ જો તમને કંઈ દેખાતું જ નથી અને આખું જીવન વૈરાગ્યની વ્યાખ્યા એ માત્ર તિરસ્કાર, પ્રતિકાર અને અંદરથી ભયભીત રહેવું, આ જો વૈરાગ્યની વ્યાખ્યા હોય તો જીન શાસનને માન્ય નથી. વૈરાગ્ય તો સ્વયં આનંદ છે. વૈરાગ્ય તો સ્વયં નિર્ભયતા છે. વૈરાગ્ય તો સ્વયં પરિપૂર્ણતાની કળા છે. અને વિષયો પ્રત્યે પણ દોષનું દર્શન કરી એની પણ નેગેટિવ સાઈડ જોઈ વૈરાગ્ય પામવાનો પાછળ પણ ભાવ એ છે કે પોતાની ચિત્તની વૃત્તિઓ આમાંથી સંકોચાઈ એ પોતાના સત્ય તરફ ઢળે, સત્ય તરફ વળે અને સત્યમાં ભળે, એને માટે આંતરિક રીતે ઉપશમ ભાવ અને વૈરાગ્ય કેળવવો પડે. પણ એ કેળવવા પાછળ વૈરાગ્ય પણ સાધન છે, ઉપશમ પણ સાધન છે. સાધ્ય શું છે? જેને વૈરાગ્ય જ સાધ્ય લાગે છે તો એ ગુરુની આગળ જઈને એમ કે છે, ગુરુને એ ચાર શિષ્યની જેમ એ ગુરુની આગળ જઈને એમ કે છે કે મારા જેવો વૈરાગી તમને કોઈ. જ્યાં સાધ્યની વાત મુકાઈ જાય છે ત્યારે સાધન વ્યક્તિત્વમાં રૂપાંતરિત થઈ જાય છે. જ્યારે સાધ્યને સમર્પિત થાવ છો ત્યારે દરેક સાધન પોતાના 100% તમને આપી શકે છે અને છતાં પણ વ્યક્તિત્વમાં પુરાયા વિના તમે આગળ વધી શકો. વૈરાગ્ય 100% આવે અને છતાં પણ તમે વૈરાગી તરીકે પોતાની જાતને માનો. ત્યાગ 100% આવે અને ત્યાગી તરીકેનું લેબલ લઈને ફરવાનું મન થાય.
સમર્પણ 100% આવે, પણ સમર્પિત થઈને જીવવા માટેની આંતરિક સૂક્ષ્મ હુંની ધારા અંદરમાં રહે. જ્યાં સાધ્ય પ્રત્યે સમર્પણ છે ત્યાં દરેક સાધન એ પોતાનું કૃત્ય કરી શકે છે. તો આપણે વિષયોને તો રિજેક્ટ કર્યા, અને રિજેક્શન નહોતું. આમ જોવા જાવ તો એક રિએક્શન હતું, દ્વેષાત્મક રિએક્શન હતું, રિજેક્શન નહોતું. વિષયોની સાથે પણ આપણે જોડાતા જ રહ્યા. પહેલા રાગથી જોડાયા હતા અને પછી દ્વેષથી જોડાયા. જોડાણ ઊભું રાખ્યું. એ જોડાણ તૂટી જાય અને એની કોઈ પંચાત જ ન બચે, એની કોઈ અસર જ પોતાને ન થાય, એવા આંતરિક વિશ્વમાં દળમજલ કરવા માટેની દિશા અંદરમાં પ્રગટ ન થઈ વિષયો સુધી આપણે સીમિત રહ્યા, કા હા પાડવામાં રહ્યા, કા ના પાડવામાં રહ્યા, પરંતુ પેલે પાર જવાની વાત અંદરમાં ક્યારે આવી. અને માટે વૈરાગ્ય પણ કાયમ સ્થિર, ગંભીર અને પ્રસન્ન ન રહ્યો, પરંતુ અસ્થિર અને ભયભીત રહ્યો કે આ વૈરાગ્ય ક્યાંય જતો ન. એ વૈરાગ્યમાં પ્રસન્નતા ન આવી. વૈરાગ્ય હોય અને પ્રસન્નતા ન હોય. જ્ઞાની કહે છે તારા વૈરાગ્યમાં ગડબડ છે. અને વૈરાગ્ય વિના અધ્યાત્મના માર્ગ ઉપર એક ડગલું પણ આગળ વધી શકાય તેવું નથી. પણ આપણા વૈરાગ્યની ક્વોલિટી કદાચ બહુ જ નીચલી કોટીની છે, થર્ડ ક્લાસની છે. કારણ કે એ કાં તો દુઃખ ગર્ભિત છે, કાં તો એ મોહ ગર્ભિત છે. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ભીતરમાં હજી પ્રગટ થયો. એ દિશા તરફ પણ મંડાણ થયા નથી, અને મંડાણ કરવા છે. અને માટે અંતરની સ્થિતિ એવી બનાવી છે કે મારા હોવા માટે દુનિયાનો કોઈ પણ પદાર્થ, કોઈ પણ પર્યાય, કોઈ પણ ઘટના, કોઈ પણ વિશેષણ, કોઈ પણ પ્રકારનો ઢાંચો, કોઈ પણ પ્રકારની ફ્રેમ એ રિપ્લેસ ના થઈ શકે, એ રિજેક્ટ જ થઈ શકે. એક સાથે 8 પત્નીઓને જોડી કેવા પ્રકાર? હજી તમને પત્ની અને પતિની વાત દેખાય. અમે એમ કહીએ છીએ કે ધન્નાજી એ અંદરથી એટલા બધા મુક્ત હતા. તમે ધન્નાજીની સ્ટોરી સાંભળો તો તમને ખ્યાલ આવે, ચિત્ત તમારું ચમત્કૃત થઈ જાય. જે છોકરો 16 વર્ષની ઉંમરે પોતાના કૌશલ્યથી કરોડો રૂપિયા પોતાના ઘરમાં ખર્ચે છે, વ્યાપાર કરી, બીજા 4 ભાઈઓને ઈર્ષા થાય, નગરના બીજા લોકોને પણ ઈર્ષા થાય, રાજાને ચડાવે છે, તો રાજાની સામે એવી રીતે પ્રસ્તુત થાય છે કે મહામંત્રી બની જાય. 16 વર્ષની ઉંમરે. અને જ્યારે ખ્યાલ આવ્યો કે ઘરમાં મારા કારણે અશાંતિ થઈ રહી, બધા પૈસા કમાયા પોતે, બધી બુદ્ધિ પોતાની, બધું જ પુણ્ય પોતાનું, પણ ખ્યાલ આવ્યો કે ભાઈઓના મનમાં સંતાપનો કોઈ પાર નથી. તો રાતના પહેરેલે કપડે નવકાર ગણીને એને પોતાનું ઘર, પોતાનું નગર અને પોતાનું રાજ્ય છોડી. એક વિચાર એવો ના આવ્યો એને કે આ મારી આપ કમાઈ છે, બાપ કમાઈ નથી, આની ઉપર મારો અધિકાર છે. એક કપડાની
જેમ બધું જ છોડીને નીકળી ગયો. આવું ક્યારે શક્ય બને? હે 100%. આ બધા છુવાળા છે. પૂર્વ ભાવમાં એ બીજ લઈને આવેલા. ધન્નાજી સાથે આ ઘટના એકવાર નથી બની. તમે એમનું ચરિત્ર વાંચશો 7 કે 8 વાર આવું બન્યું છે. રિપીટ એન્ડ રિપીટ. અને દરેક વખતે પહેલા કરતા વધારે ચડિયાતી સંપત્તિ મળી છે. પરંતુ મારા કારણે કોઈને થાય તો મૂકો ઝંઝટ, નીકળી જાઓ એકલા. ધન્નાજીને વારે વારે સંપત્તિ પુણ્યથી મળી કે આ છોડતા ગયા એટલે પાછી મળતી ગઈ? એટલે તમારે છોડવું પણ એટલા માટે છે કે જો એ છોડીને મળતું હોય તો અમે પણ જબરા છો તમે બધા. મહાપુરુષોના ચરિત્રો એટલા માટે વાંચવાના છે કે એમની આંતરિક સ્થિતિનો તમને પરિચય છે. માત્ર ધન્ના અને શાલિભદ્રની રિદ્ધિ હોજો એવું લખવાથી કામ નહીં થાય. એ કથા સાંભળતા સાંભળતા એમની અંદરની જે વાત છે એ તમને ક્લિક થાય તો એ કથા તમને સિદ્ધ થઈ ગયો. તો મારા લીધે થાય, જ્યાં પોતાના લીધે સંકલેશ થાય, કોઈ વ્યક્તિ પોતે પોતાના નિમિત્તે પોતાના છુમાં ન રહી શકે, હું ની અંદર અટવાયા કરે, સતત સંકલ્પ વિકલ્પની ધારા કરે, એનો જવાબ પાછો પોતે આપવો પડે, એ આપવા માટે પાછું બહાર આવવું પડે, એ બધું એ અલગારી જીવોને ફાવે. હે જો મહાપુરુષોના હૃદય કોમળ પણ હોય છે અને નિર્મળ પણ હોય છે. અને કોમળતાના કારણે બીજાનો પણ વિચાર આવે, નિર્મળતાના કારણે ઝંઝટમાં પડે. આપણે અંદરથી કઠોર પણ છીએ અને મલિન પણ છીએ. માટે બીજાનો વિચાર કરવામાં પણ આપણને અંદરમાં કોઈ એવી સૂઝબૂઝ પ્રગટતી નથી. અને પોતાનો હું કઈ રીતે સક્સેસ થાય એની વિચારણામાં, એની વ્યૂહરચનામાં આપણે લાગી પડીએ. તો રિજેક્શન જ્યારે તમારા ભીતરમાં પાવરફુલ થાય, રિજેક્ટ કરી દો. આ નામ એ હું રિજેક્ટ કરી નાખવા. કાચમાં જુઓ પોતાનું પ્રતિબિંબ, આ હું રિજેક્ટ કરી નાખવા. જ્યાં જ્યાં તમને તમારા હુંનો ઢાંચો ઉભો થાય, દરેક વાતને રિજેક્ટ કરતા જાઓ. રિજેક્શન જ્યારે તમે બનવાથી ઉબકી ગયા હો અને હોવા તરફ તમારે ઢળવું હોય, એવી સ્થિતિમાં જ તમે રિજેક્શન કરી શકો. અને એ તમને હોવાની ધારામાં પ્રવેશ કરવાની લાયકાત આપે છે. એ તમારા ભીતરમાં શુદ્ધિકરણ કરે છે, તમને તમારી પાત્રતાનો વિકાસ કરી આપે છે અને વિકસિત થયેલી પાત્રતામાં પરમાત્મા ઉપસી આવે છે, પરમાત્મા પ્રગટ થાય છે અને સમ્યક દર્શન થાય.
આપણે વૈરાગી બન્યા પછી પણ ત્યાગી બન્યા પછી પણ ભીતરમાં એ સન્માનની લિપ્સા, નોંધની આકાંક્ષા, બીજાને ખબર પડે તો સારું, એવા પ્રકારની બહિર્મુખ આકાંક્ષા કાયમ માટે ઊભી રહી. કારણ કે હજી એ સૂઝ પ્રગટ ન થઈ, હજી એ મેચ્યોરિટી ન આવી કે આ રીતે કાંઈ પણ કરી લઈએ અને કાંઈ પણ થઈ જઈએ. આ થવાની જ વાત બેકાર છે, થવું જ પાપ છે. વૈરાગ્ય થવા માટે નથી, વૈરાગ્ય પોતાને સમેટીને હોવાની ધારામાં જીવવા માટે. હવે જેની નોંધ લેવાવી જોઈએ એને જ રિજેક્ટ કરી નાખો. હવે તમે છો જ નહીં તો હવે એની નોંધ લેવાય કે ન લેવાય એનાથી મને શું? આ વૈરાગ્ય. શરૂઆતમાં તમારે વિચારથી જ આગળ વધવું પડશે, પણ એ વિચાર ઓછા કરશે, આ વિકલ્પ ઓછા કરશે, આ પ્રયાસ ઓછા કરશે, આ પ્રયત્ન શૂન્યતાની દિશામાં તમને લઈ જશે. હા, એનો અર્થ એ થયો કે તમે જે પણ કરતા હતા કોને માટે કરતા હતા? તું તારા માટે કર, તું તારા માટે જીવ. સાહેબ, આપણે કોઈની ઉપપ્રેરણા કરીએ તો એને એ કામ કરવાનું વધારે જોર આવે. આવું ઘણી વખત જોયું છે. ઉપગ્રહોના શેના માટે હોય? એ ધારામાં સ્થિર થાય એને માટે, ધારામાંથી ચ્યુત થાય એને માટે ઉપગ્રહોના. અનુમોદના તમે ધારામાં સ્થિર થાય એ માટે, ઉપગ્રહોના સામેવાળો ધારામાં સ્થિર થાય તેમાં. બેમાં ફરક. અનુમોદના પોતાના માટે, ઉપગ્રહોના બીજા માટે. તમે જે હો અને તમને જે ગમતું હોય એનું સમર્થન તમારા ભીતરમાં થાય એનું નામ અનુમોદના. તમે જે હો અને એ સંદર્ભમાં તમને જે ગમતું હોય એનું સમર્થન તમારા ભીતરમાંથી પ્રગટ થાય એનું નામ અનુમોદના. હવે તમે બનેલા જ હો તો સામે વાળો કેટલો બની શકે એના આધાર ઉપર તમારી અનુમોદના ઊભી થવાની. તમે જો વ્યક્તિત્વના પાશમાં પુરાયેલા છો તો સામે વાળો કેટલું વ્યક્તિત્વ પોતાનું ઉચકી શકે એના આધારે તમારી અનુમોદના ડેવલપ થવાની. અત્યારે તમારી જે પણ અનુમોદના છે, સાચું બોલો, એ અનુમોદના સામે વાળાના વ્યક્તિત્વની હોય છે કે એના ભીતરમાં પ્રગટેલા ધર્મની હોય? અનુમોદના એક વાત ધ્યાનમાં રાખજો, એને માટે નથી કરવાની, પણ સામે વાળી વ્યક્તિ એ હોવાની ધારાને અનુકૂળ પ્રયત્ન કરી રહ્યો છે એનું સમર્થન તમારા ભીતરમાં પ્રગટ થાય તો તમને તમારી ધારામાં વધારે વેગ આવે. તમારે તમારા માટે અનુમોદના કરવાની હતી, એની જગ્યાએ આખી વાત જ બદલાઈ ગઈ. સામે વાળાના હુંને તમે રાજી કરો અને તમારા હુંને પણ સાચવી લે, આ બે હુંની રમતનું નામ તમે અનુમોદના પાડી દીધું.
સાચી અનુભૂતિના વ્યવહારમાં કેવી રીતે? હે સાચી અનુભૂતિના વ્યવહારમાં કેવી? વ્યવહારમાં એને તમે કોઈ માનથી, સન્માનથી, પ્રશંસાથી અભિવ્યક્ત કરી શકો, પણ તમારા અનુમોદના પાછળનો જે ઇન્ટેન્શન છે એ જ્ઞાનીઓ આ બતાવે. અનુમોદના પુણ્ય માટે નથી, અનુમોદના ધર્મ માટે. અનુમોદના ભાવની થાય છે, દ્રવ્યની નહીં. અને ભાવ એનો અર્થ જ અંતર્મુખતા છે, એનો અર્થ શુદ્ધિ છે, એનો અર્થ છુની યાત્રા છે, એનો અર્થ હોવાની ધારા છે. જેટલા અંશે કોઈ વ્યક્તિ આ ધારામાં પ્રવેશ્યો છે, તમારું અંતર એને સમર્થન આપે છે, એ સમર્થન તમારી ધારાને પુષ્ટ કરે છે, માટે અનુમોદનાનો લાભ. આપણે દરેક વાતને એટલી વિકૃત કરી નાખી છે, દરેક વાતને આપણે જાણે કે મચડી નાખી છે, કારણ કે પરમાત્માએ જે એંગલથી, જે આશયથી, જે દ્રષ્ટિકોણથી આ બધી વાત કરી હતી, આપણે ભૂમિકા ઉપર જ નથી, એ સ્તર ઉપર જ નથી, આપણે આપણા સ્તર ઉપર દરેક વાતને ઉતારીને જીવી રહ્યા છીએ. એક હરણ અનુમોદના કરે અને એની આખી સ્થિતિ અંતરની બદલાઈ જાય. તે અનુમોદના શેની હતી? એ બલરામ મુનિ જંગલમાં 24 કલાક ધ્યાન ધરતા હોય, એ હરણ આવીને એમના મુખારવિંદને જોતું હોય, એમના પ્રશમ રસને અનુભવતું હોય, પોતાના ભીતરમાં પણ શાંત થતું હોય, અને પોતે પણ એ ધારામાં પ્રવેશતું હોય, અને આ ધારા એમનામાં છે એનું પોતે સમર્થન કરતું હોય, અને સમર્થનની અભિવ્યક્તિ માટે એને કોઈક સાર્થવાના છેડાને પકડીને ગોચરી માટે અહીંયા લઈ આવ્યો. અનુમોદના એ આંતરિક પરિણામ છે. તમે જેટલા રિજેક્શનમાં કુશળ થશો, તમારા જીવનમાંથી એટલા રિએક્શન ઓછા થશે. હે એવું તમે દેખાડવા ગયા એટલે તમારું બધું ટોટલ રિજેક્શન થયું. આ દેખાડવાની ભાવના બહુ ખતરનાક. આ સફેદ કપડા પહેરાવતા તો અમારા નાકે દમ આવી. બધી પ્રેરણા કરો, પરંતુ એનું પણ કલ્યાણ ત્યારે થશે જ્યારે તમે જ કલ્યાણના માર્ગે હશો. અને તમે કલ્યાણના માર્ગે ત્યારે હશો જ્યારે તમે તત્વમુખી હશો, જ્યારે તમે હુંને ઓળંગવાના ઉત્સાહ સાથે જીવતા હશો, જ્યારે તમે રિજેક્શનનું સત્વ કેળવીને જીવતા હશો, તો સામેવાળાનું પણ કલ્યાણ થશે. નહીં તો કદાચ નામ ધર્મનું હશે, કામ વ્યક્તિત્વનું હશે, કામ હુંનું હશે, પછી એ હું કોઈ પણ ઢાંચાને, કોઈ પણ પરિસ્થિતિને, કોઈ પણ ક્રિયાને એને મોલ્ડ કરતા વાર નથી લાગતી. એ દરેક જગ્યા ઉપર પોતાનો ઝંડો ફરકાવી શકે. તો વિષયનો વૈરાગ્ય, વિભાવનો વૈરાગ્ય, અને એના કરતા પણ ડીપ અને સમ્યક દર્શન માટે અનિવાર્ય વ્યક્તિત્વનો વૈરાગ્ય. વિષયનો વૈરાગ્ય જોઈશે. હું આની વાત કરું છું એટલે એ ના જોઈએ એની વાત નથી, પરંતુ એ વૈરાગ્ય શેને માટે જોઈએ? એ હોવાની ધારામાં જવા માટે જોઈએ. એ વિભાવની ધારામાંથી, એ હુંની ધારામાંથી પોતાની જાતને સમેટવા માટેની
પૂર્વ તૈયારી રૂપે અંદરમાં એ શાંતતા જોઈએ. પોતાને મુક્ત થવું છે તો પોતાની ચેતનાને ચારે બાજુથી સમેટવી પડશે. પછી એ વિષય હોય, પછી એ વિભાવ હોય કે અંતરતમમાં રહેલું વ્યક્તિત્વ હોય, દરેકને રિજેક્ટ કરીને અંદરથી મુક્ત થવાનો જે પ્રયાસ છે એ જ મુમુક્ષુતા છે. બહારથી અંદર અવાશે કેમ કે તમને સૌથી પરિચિત વિષય છે અને 24 કલાક તમે જેમાં રમો છો અને તમને પરિચય પણ થાય છે એ વિભાવ છે. વ્યક્તિત્વમાં તમે રમો છો પણ તમારી નજર ત્યાં બહુ જતી નથી, કારણ કે તમે એ થઈને જીવો છો, માટે તમને કનડતું નથી, માટે તમને નડતું નથી. એટલે જે પરિચિત છે ત્યાંથી શરૂઆત કરી શકો, પણ એ શરૂઆત એટલા માટે કરવાની કેમ કે તમારે આખે આખો અંદરનો કાંટો કાઢવાનો છે, વ્યક્તિત્વનો કાંટો કાઢવાનો છે, ગુણનો કાંટો કાઢવાનો છે. માટે કશાયોની ઉપશાંતતા એ સમ્યક દર્શન પહેલા પ્રયત્નજન્ય જરૂરી છે. સમ્યક દર્શન પછી એ સહજ છે, સમ્યક દર્શન પૂર્વે એ પ્રયત્ન સાધ્ય છે. તો કઈ રીતે પ્રયાસ કરશો હુંના રિજેક્શન માટે? જે ક્ષણે તમે અત્યારે જીવી રહ્યા છો એ ક્ષણે તમારા અનુભવમાં જે વ્યક્તિત્વ આવી રહ્યું છે એ ક્ષણે તમે એને રિજેક્ટ કરી નાખો. જે ક્ષણે આ ક્ષણે અત્યારે તમે જીવી રહ્યા છો તો એ તમારું જીવન, આ ક્ષણ, આ અનુભવ, એમાં તમે જે બનીને જીવી રહ્યા છો, જે થઈને જીવી રહ્યા છો, જે વ્યક્તિત્વમાં પુરાઈને જીવી રહ્યા છો એને આ ક્ષણે જ રિજેક્ટ કરી નાખો. અને આવું દરેક ક્ષણે થવું જોઈએ. તો બચે શું? તો રહે શું? અવશિષ્ટ અને વિશિષ્ટ એવું પોતાનું સનાતન, સદાતન એવો પોતાનો ભીતરી પરમાત્મા જ બચે છે, બીજું કશું જ બચતું નથી. આ સાહસ કેળવવામાં આપણે અંદરથી હલી જઈએ. ભૂલ એ થાય છે કે જ્યારે પણ આપણે હુંને રિજેક્ટ કરીએ છીએ ત્યારે આ ક્ષણનો હું રાખી ભૂતકાળના હુંનું રિજેક્શન કરીએ. હે, એકવાર ડરી જાઓ અને એકવાર ડરને ઓળંગી જાઓ. હે, હવે લીટીને ભૂસી નાખ. આખી લાઈફ પર્સનાલિટી બનાવી. આ લીટીએ તમારા છું સુધી પહોંચવા માટેની લક્ષ્મણ રેખા બનાવી દીધી. અને એકવાર ધ્યાનમાં રાખો, આવું તમે કરો એટલા માત્રથી તમારો વ્યવહાર નહીં હતો. તમારે માસ્ક પહેરવાની જરૂર નથી, તમારે ટોપી પહેરી લેવાની જરૂર નથી, તમારે કોસ્ચ્યુમ પહેરી લેવાની જરૂર નથી. વ્યવહાર તમારા બધા ચાલશે, પણ તમે નહીં બનો, તમે નહીં થાવ. તમે અંદરથી એટલા મેચ્યોર થઈ ગયા કે હવે તમે દરેક વાતને પોતાના ઉપર કોસ્ચ્યુમ રૂપે આવતા પહેલા જ રિજેક્ટ કરી નાખો છો કે આવું. કેટલા ગંભીર થઈ ગયા છો તમે. આમ જાણે કે કોઈએ મૃત્યુ દંડ આપી દીધો હોય. હે,
સાહેબજી અમારા માટે પોઝિટિવ હતું. તમે આ ઇન્જેક્શનનો વિકલ્પ આપ્યો એટલે થોડું નવઘરમાંથી પડે બહુ નવું ઘર લીધું હોય, નવા લગ્ન થયા હોય, ગાડી લીધી હોય, એટલે આનંદ બધા લીધે કે તમે કહો ત્યારે જે કરતા પણ પછી પ્રદેશ એટલે ગાડી તમે લો એનો અમને નિષેધ નથી, પણ એ ગાડીના પ્રદર્શન દ્વારા આ ગાડીના માલિક તરીકે પ્રસ્થાપિત થવાની જે મનમાં ચળવળ જાગે અને હું ડેવલપ થાય ત્યાં જ તમે રિજેક્ટ કરી નાખો. તમારે જેટલું લેવું હોય એટલું લો, પણ તમારે એક પણ હુંને ડેવલપ થવા દેવાનો નહીં. અને ધ્યાન રાખ, ડેવલપ થાય એના પહેલા જ એનું એબોર્શન કરશો, તમને એબોર્શન નું પાપ નહીં લાગે. તમે વધારે મગજમારી નહીં કરો. તમારા મોઢા ઉપર આ વાત દેખાય. આપણે તૈયારી પર પૂછીએ તો કેવું પડે અમારી છે જો પ્રામાણિક હો તમે, કહેવામાં વાંધો નથી, માનવામાં 100% વાંધો, પણ એટલી પ્રામાણિકતા હોવી જોઈએ. હકીકત તો ઊંધી છે, કોઈ તમને પૂછતું જ નથી. કોઈ પૂછવા માટે નવરું નથી. તમે સામે જઈને કહો છો કે તમને ગુડ ન્યૂઝ મળ્યા કે નથી મળ્યા. આ ગાડી હમણાં જ આપણે લીધી અને સામે વાળો જો પ્રશંસા ન કરે, કેમ કે તમે આ બધું એટલા માટે કર્યું હતું કે આ કરીને પણ તમારે તમારા હુંને વધારે અપગ્રેડ કરવો હતો. એ અપગ્રેશન થયું નહીં, 15માં તમે મુરઝાઈ ગયા. આ રિજેક્ટ કરવાથી તમને છું નહીં મળી જાય, પણ છુંને સમજવાની પાત્રતાનો પૂર્ણ વિકાસ થઈ જાય. છુંને મેળવવા તો અંતર્મુખ અવલોકનની કળા જોઈએ, પરંતુ એ અંતર્મુખ અવલોકન કરવા માટે બહિર્મુખતાને તોડવી જરૂરી. અને બહિર્મુખતા તોડવા માટે એ બહિર્મુખતાનું જે મૂળ છે એ મૂળને જો તમે ડેમેજ કરી નાખો તો તમારી બહિર્મુખતા પાંગળી થઈ જાય. આગળ વધવું હોય તો વધવું કેવી રીતે? ત્યારે તમે જ ન બચ્યા ત્યારે તમારી વાત ક્યાંથી બચી? પછી આગળનો વહીવટ ક્યાંથી બચ્યો? અંદરથી જ વાત સમાપ્ત થઈ. જો અહીંયા આ પ્રયોગ કરો તો તમે એકદમ સલામત છો. અહીંયા તમને કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા તમે રિજેક્ટ કરીને દરેક ક્ષણની આ જાગૃતિ રાખો કે આ ક્ષણે તમારા અનુભવમાં જે પણ વ્યક્તિત્વ આવી રહ્યું છે એને પરિપૂર્ણ રીતે રિજેક્ટ કરી નાખો. એ તમે છો જ નહીં, એ હું છું જ નહીં, એટલું આંતરું પાડી નાખો. એટલો એની સાથેનો અપરિચિતતાનો ભાવ કેળવી નાખો કે તમે એને જાણતા જ નહીં. આ પ્રશ્ન બહુ પવિત્ર છે અને આ પ્રશ્ન જાગવો જોઈએ. આ પ્રશ્નના જેમ જેમ આ પ્રશ્ન ઘેરો થશે તેમ તેમ તમારા ભીતરમાં પરમાત્માના દ્વારોદ્ઘાટનના મંગલ પડઘમ વાગશે. હા, એટલે એમની વાત એવી હતી કે જો અમે રિજેક્ટ કર્યા કરીએ તો અંદરથી એ પ્રશ્ન થાય કે આય નથી, આય નથી, આય નથી, તો છું કોણ? તો આ છું કોણ વાળો પ્રશ્ન એ ખરેખર અત્યંત અનિવાર્ય છે. આગમોમાં
સવારે ઉઠીને સૌથી પહેલા આ જ વિચારવાનું છે કે હું કોણ છું. આ વિધિ બતાડી છે. અને જ્યારે આ પ્રશ્ન એને કોઈ ઉત્તર નહીં મળે, કોઈ જ ઉત્તર, આ પ્રશ્નને ઉત્તર મળે છે ને એ સમસ્યા છે. ધ્યાન રાખજો, આ પ્રશ્નને ઉત્તર મળે છે તે સમસ્યા છે. આ પ્રશ્ન જ્યારે નિરુત્તર થઈ જશે ત્યારે સમાધાન પ્રગટ થઈ જશે. હે એ બધા વિચાર રિજેક્શન માટે કામ લાગતા હોય તો વિચારો, બાકી એ બહુ વિચાર કરીને જો તમારે ઉભા જ રહી જવાનું હોય અને એમાં પણ તમારે આઈડેન્ટિટી ઊભી કરવાની હોય, એમાં પણ વ્યક્તિત્વ ઊભું કરવાનું હોય તો એ કરવાની જરૂર નથી. મનમાં એક વાત કહું, ઘણી વખત જો તાત્વિકતા ન હોય, મુમુક્ષુતા ન હોય તો ઘણી વખત શબ્દોની માયાજાળમાં એક આધ્યાત્મિક સંસાર ઉભો થાય. અમે એક જગ્યાએ ગયા હતા, યશ રત્ન મહારાજ પણ સાથે જ હતા અને આવું જ એક આધ્યાત્મિક વાતાવરણ વાળું એક પરિસર હતું અને ત્યાં બે જણા આવ્યા અને લાભ માંગે, સાહેબ કઈક લાભ આપો. તો મહાત્માએ પૂછ્યું હશે કે તમે ક્યાંથી આવ્યા? તે એક જણાએ કીધું કે હું ભાવનગરનું પૂતગલ છું અને આ મુંબઈનું પૂતગલ છે. શબ્દોની માયાજાળમાં ફસાઈ જવાય અને અંદરમાં જો કામ ન થાય તો આ જીવન ભ્રમમાં રહી જવાય. એટલે શબ્દોનો જે ઈશારો છે એ પકડતા ફાવે અને એનાથી તમારા ભીતરમાં અંતર્મુક્ત આવે, એનાથી રિજેક્શનમાં ધાર આવે તો એ દરેક શબ્દોનો ચોક્કસ ઉપયોગ કરો, પરંતુ શબ્દોમાં માત્ર ગોખવામાં, માત્ર રટવામાં અટવાઈ જવા જેવું નથી. એક વાત ધ્યાન રાખો કે જે પણ તમારા પર્યાય છે કે જે પણ તમારું એક રોલ ભજવવાનો છે એની તમારે સભાનતા રાખવાની, પરંતુ તમારી સાધના એ છે કે વ્યવહારથી એની સભાનતા રાખવા છતાં તમારી શ્રદ્ધામાં એનું રિજેક્શન, વ્યવહારથી તમારા કર્તવ્યનું પાલન હોવા છતાં અંદરથી તમારું એનું રિજેક્શન, અને તો જ તમારા ભીતરમાં એ કર્તૃત્વની ભાવના ખતમ થાય, તો જ તમારા ભીતરમાં અહંકારની વાસના ખતમ થાય, એ બધી ફ્રેમ તૂટી શકે. એમને એક બાજુ માતા પિતાના કર્તવ્યની વાત કરી છે અને બીજી બાજુ નશા જાય નશા જોઈ નતમ ખાણ નતમ કુલમ ન માયા ન પિયાજથ એની પણ વાત કરી છે. કર્તવ્યની દ્રષ્ટિએ કર્તવ્યનું પાલન પણ એટલા માટે કરવાનું છે કે તારા ભીતરમાં એ વિનમ્રતા આવે, ત્યાં પણ તારો હું એ દબાય, એને માટે પર્યાયોમાં પણ પાત્રતા પ્રગટાવીને એ વ્યવહારના પાલનની વાત છે, નહીં કે અહંકારની વાત છે, નહીં કે વ્યક્તિત્વની વાત. અમે દીક્ષા લઈએ ત્યારે અમારે રોજ બોલવાનું છે સમણો હમ. પગામ સિદ્ધામાં રોજ આવે કે હું સાધુ છું. તો આ સાધુ એ તમારો પર્યાય છે, તમારી જવાબદારી છે. તમે આ સ્થિતિમાં છો, તમારે ધ્યાન રાખવાનું છે, પણ આ પર્યાય પણ એ માટે મળ્યો છે કે તારે કોઈ પણ પર્યાયમાં બંધાવાનું નથી. તને મળેલી જે પણ વ્યવસ્થા છે આ વ્યવસ્થા તને એટલા માટે મળી છે કે કોઈ પણ ઢાંચામાં તારે ઢળવાનું નથી. તો આજની સાધના અને આજથી સાધના બરાબર. ખરેખર તમારું દયામનું મોડું જોઈને મને આમ કઈક થાય, આમ કેટલા તમે આમ અમારું તકલીફ થઈ જાય આ બધાની એટલા આવે એના પર કેવી થાય મારું જેવું થયું છે. તમે આ હું બધું કઢાવી નાખ્યું અને જૂમાં આવ્યો નથી એટલે ન ઘટતો ન ઘાટતો થઈ ગયો. એકચ્યુઅલી એવા થવું જ પડે
જ્યારે તમે પરિપૂર્ણ રીતે અસહાય થાવ ત્યારે જ શરણાગતિ ભીતરમાં પ્રગટ થાય. જ્યાં સુધી તમને ટેકા મળતા હોય, ટેકાની સરકાર ચાલતી હોય, ત્યાં સુધી શરણાગતિનો ભાવ આવે જ નહીં, ત્યાં સુધી એ સમર્પણ આવે જ નહીં. અને માટે જ આ રીતે પોતાના ભીતરને તૈયાર કરવા માટે પ્રયત્ન કરજો. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાય. આજની અને આજથી સાધના કે હું દરેક ક્ષણે સજાગ રહીશ. અને આ ક્ષણ તો 24 કલાક ચાલવાની, કેમ કે હું જ્યારે પણ વિચારીશ ત્યારે આ ક્ષણ જ હશે. તો આ ક્ષણમાં મારા અનુભવમાં જે પણ હું આવે એ હુંને સેજ પણ રાખ્યા વગર એને પરિપૂર્ણ રીતે હું રિજેક્ટ કરી દઈશ. સંપૂર્ણ રીતે રિજેક્ટ કરીશ. હું મારા વ્યવહારનું પાલન કરીશ, હું મારા કર્તવ્યનું પાલન કરીશ, પણ અંદરથી હું કોઈ પણ ઢાંચામાં, કોઈ પણ પર્યાયમાં, કોઈ પણ ફ્રેમમાં, કોઈ પણ અહંકારના હુંના ચણતરમાં હું ઇન્વોલ્વ નહીં થાઉં. અને જ્યાં થવા જશે ત્યાં જ હું ચોકડી મારી રહીશ, રિજેક્શન કરીશ અને મારી પોતાની આંતરિક સ્થિતિને તમામ પ્રકારની ફ્રેમથી મુક્ત કરવાનો પ્રયત્ન કરીશ ત્યાં સુધી કે હું મુક્ત થઈ ગયો. આવું પણ જો મારા મનમાં આવે તો એને પણ હું રિજેક્ટ કરીશ. આ રીતે પોતાના ભીતરને રિજેક્શનના માધ્યમે તાદાત્મ્યના નિબિડ બંધનોમાંથી મુક્ત કરવા માટેનો વ્યાયામ આપણે કરવાનો પ્રયત્ન કરીશું. અને પરિણામે છુમાં પ્રવેશવાની પાત્રતાને વિકસાવવાનો આ સુંદર પ્રયાસ આપણને સફળતા આપે એ જ